નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10ની અંદર સામાજિક વિજ્ઞાનમાં પાઠ 11 ભારત જળ સંસાધન સમજવાનું છે. જળ એટલે કે પાણી અને સંસાધન આપણે કોને કહીએ છીએ? તો કે જે માનવીને ઉપયોગી બનતું હોય એ તમામ કુદરતી જે નિર્મિત જે સાધન છે એને આપણે સંસાધન કહીએ છીએ. પછી એ જમીન હોય, ભૂમિ હોય કે જળ હોય, પણ જ્યાં સુધી તે માનવીને ઉપયોગી નથી આવતું ત્યાં સુધી તે સંસાધન નથી. પણ મિત્રો, અહીંયા આપણે જે પાઠની વાત કરવાના છીએ જળ સંસાધન, તો આપણે જાણીએ છીએ કે ભાઈ જળ છે એ તમામ વ્યક્તિઓને ને આમ તો સમગ્ર સજીવ સૃષ્ટિ છે તેમના માટે જળ પાણી છે તે અનિવાર્ય છે. કારણ કે જળ છે તેમાંથી જ આ સજીવ સૃષ્ટિ છે તેનું નિર્માણ થયેલું છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, એટલે જળ છે એ માનવીને એક યા બીજા સ્વરૂપે ક્યાંક ને ક્યાંક ઉપયોગી બને છે. તો આજે આપણે વાત કરવાના છીએ ભારત જળ સંસાધન, જેમાં આપણે જળ સંસાધનના સ્ત્રોત, પછી બહુહેતુક યોજનાઓ, ભારતમાં કઈ કઈ બહુહેતુક યોજનાઓ આવેલી છે, અને એ ઉપરાંત ભારતની અંદર રહેલી જળની સમસ્યાઓ અને જળ સંસાધન માટેની વ્યવસ્થાઓ અને આયોજન, આ બધી વાત આપણે પાઠ 11 ભારત જળ સંસાધનમાં કરવાના છીએ. બરાબર, તો હવે આપણે અહીંયા ચાલુ કરશું પાઠ 11 જળ સંસાધન. હવે અત્યારે જ મેં તમને વાત કીધી કે ભાઈ સમગ્ર પૃથ્વી સપાટી ઉપર જળ છે એ સજીવો માટે અનિવાર્ય છે. એટલે તો કીધું કે જળ છે તો જીવન છે. સમગ્ર પૃથ્વી સપાટી ઉપર તમામ સજીવો છે એ જળને આભારી છે. જળ વિના પૃથ્વી પર કોઈ પ્રકારના જીવનની કલ્પના થઈ શકે તેમ નથી. કારણ કે જીવનનો જે ઉદ્ભવ છે એ જળમાંથી થયો છે. એટલે કે જે જીવ છે એનો ઉદ્ભવ છે તે જળમાંથી થયો છે, એ આપણે જાણીએ છીએ. જળ સંસાધનનો બીજો કોઈ વિકલ્પ નથી. કારણ કે પાણીના સિવાય, એટલે કે પાણી ન હોય તો એના સિવાય બીજો એનો કોઈ અન્ય વિકલ્પ આપણે અપનાવી શકતા નથી. તરસ લાગે છે તો તમે છાશ કે દૂધ કે ઠંડુ પીણું પીઓ, પણ જ્યાં સુધી તમે પાણી પીતા નથી ત્યાં સુધી તમને જે તૃપ્તિ થવી જોઈએ તે થતી નથી. એટલે કે જળ સંસાધનનો બીજો અન્ય કોઈ જ વિકલ્પ નથી. બીજો પાણી વિના એની જગ્યાએ તમે બીજી કોઈ પણ પદાર્થ છે એ અપનાવી શકતા નથી. એટલે કે જળ છે એનું સ્થાન બીજા કોઈ સંસાધન લઈ શકે તેમ નથી. પછી તેના ઉપયોગની યાદી ઘણી લાંબી છે. આપણે જાણીએ છીએ ભાઈ પાણીના ઉપયોગની વાત કરી તો સામાન્ય રીતે આપણે વાત કરીએ તો પીવામાં અને ઘર વપરાશમાં પાણી સૌથી અનિવાર્ય છે. એ ઉપરાંત ઇન્ડસ્ટ્રીની અંદર, સિંચાઈમાં, ખેતીવાડીમાં, આ બધી જગ્યાએ પાણી છે એની જરૂરિયાત રહેતી હોય છે. પણ તેની ઉપયોગની યાદી આપણે બનાવીએ તો એનું લિસ્ટ છે એ ઘણું બધું લાંબુ બને. સમગ્ર સજીવ સૃષ્ટિ પણ જીવન ટકાવી રાખવા જળનો જ ઉપયોગ કરે છે. પૃથ્વી સપાટી ઉપર જેટલા સજીવો છે એ પોતાનું અસ્તિત્વ છે તે પાણીને જ આભારી છે. એટલે કે પોતે જો પાણી છે તો જ તેનું અસ્તિત્વ છે. જો પાણી ન હોત તો પશુ, પક્ષી, પ્રાણીઓ, જીવ જંતુ એનું અસ્તિત્વ ટકી શકત નહીં. એટલે કે સજીવ સૃષ્ટિને પોતાનું જીવન ટકાવી રાખવા માટે પાણીનો જ ઉપયોગ કરવો પડે છે. એટલે કોઈ પણ દેશની સમૃદ્ધિનો આધાર તેની ખેતી અને તેમાં વપરાતા જળ ઉપર છે. જે દેશનો આર્થિક વિકાસ થયો છે
એ બધા જ દેશનો આર્થિક વિકાસનો મુખ્ય આધાર જળ છે. જો ખેતી સમૃદ્ધ બની હોય તો ક્યારે બને? તો ખેતી કરવા માટે પાણી જોઈએ. તો પાણી છે એ રાષ્ટ્ર માટે ખૂબ જ મહત્ત્વનું સંસાધન ગણાય છે. એટલે કે જળ છે એ રાષ્ટ્ર માટે, રાષ્ટ્રની સમૃદ્ધિ માટે મહત્ત્વનું સંસાધન કીધું છે. એટલે સમૃદ્ધ દેશો જેટલા બન્યા છે એ બધી જગ્યાએ પાણીની વપરાશ અને ખેતી કરવા માટે, સિંચાઈ માટે જોતું પાણી, આ માટે અગાઉથી જ તે બધી વ્યવસ્થાઓ તેમણે કરી છે. જળની વિશેષ જરૂરિયાત જોવા જાય તો પીવામાં અને ઘરેલું કાર્યમાં તથા ઉદ્યોગોમાં રહે છે. પહેલી વસ્તુ પીવામાં જોઈએ, પછી ઘર વપરાશની અંદર કપડાં ધોવા, નાહવું, વાસણ છે ધોવા અથવા ઘરની સાફ સફાઈ કરી, વોશિંગની અંદર, આ બધી જગ્યાએ પાણીનો ઉપયોગ થાય. ને આજે ઉદ્યોગોમાં પણ જળ છે તેનો ઉપયોગ વધુ માત્રામાં થઈ રહ્યો છે. વધતી જતી વસ્તી અને વિકાસ કાર્યોમાં જે ઝડપે અને જે જથ્થામાં જળ વપરાય છે તે રીતે જળની અછત સર્જાતી જાય છે. આજે દિવસે દિવસે વસ્તી છે તે વધતી જાય છે. જેમ જેમ વસ્તી વધતી જાય છે એ સાથે સાથે આપણે આર્થિક રીતે પણ વિકાસ કરતા જાય છે. અને જેમ જેમ વિકાસ કરતા જાય છે એમ સાથે આપણે જળના વપરાશમાં પણ વધારો કરતા જાય છે. તો બીજી બાજુ જળની અછત સર્જાતી જાય છે, પાણીની અછત વધતાતી જાય છે. તે બાબતને ધ્યાનમાં રાખી જળનો વિવેકપૂર્ણ ઉપયોગ ખૂબ જ જરૂરી છે. કારણ કે આજે જળની અછત છે એ સર્જાતી જાય છે. તો હવે આપણે શું કરવું પડશે? તો પાણીનો જો વપરાશ છે એ કેવો કરવો પડશે? વિવેકપૂર્ણ. જ્યાં જોઈએ છે તે જગ્યાએ યોગ્ય માત્રામાં અને વિવેકપૂર્ણ રીતે પાણીનો વપરાશ કરવો પડશે. એટલે કે જળનો ઉપયોગ છે એ ચોકસાઈપૂર્વક અને જોતું હોય એટલી માત્રામાં જ તેનો ઉપયોગ આપણે કરવો જોઈએ. કારણ કે જો આપણે પાણીનો બેફામ ઉપયોગ કરશું તો જળનો જથ્થો છે કેવો છે? મર્યાદિત માત્રામાં છે. એટલે દિવસે દિવસે પાણીની અછત સર્જાતી જાય છે. જળ એ મર્યાદિત સંસાધન છે. કારણ કે પાણીનો જથ્થો છે નિશ્ચિત છે. આપણે જે ઉપયોગી પાણી છે એ પાણીનો જથ્થો નિશ્ચિત થયેલો છે. પાણીનો જથ્થો અમર્યાદિત નથી. તો મર્યાદિત હોવાને કારણે આપણેનો વપરાશ છે એ પણ કેવો કરવો પડશે? કરકસર અને વિવેકપૂર્ણ રીતે ઉપયોગ કરવો પડશે. એટલે કે જળ સંસાધન મર્યાદિત છે તો તેના સ્થાને કોઈ પણ સંસાધનને ઉપયોગમાં લઈ શકાય તેમ નથી. હમણાં જ મેં તમને કીધું ને કે એનો કોઈ વિકલ્પ નથી. તો કીધું કે જળ સંસાધનમાં એના સિવાય બીજો કોઈ ઉપયોગ તમે કરી શકવાના જ નથી. કે જ્યારે તરસ લાગે છે ત્યારે પાણી જ પીવું પડે છે. ત્યારે તમે દૂધ કે છાશ કે લચ્છી પીઓ તો એ તમને થોડીવાર માટે એ તમને તૃપ્તિ આપશે. પણ જ્યાં સુધી તમે પાણી નહીં પીઓ ને ત્યાં સુધી તમારા આત્માને જે તૃપ્તિ મળવી જોઈએ, જે સંતોષ મળવો જોઈએ તે મળતો નથી. એટલે પાણી છે એ એનો ઉપયોગ જે કરી છે એમાં આપણે ખૂબ જ ધ્યાન રાખવું પડશે. એટલે અહીંયા કહેવાનો મતલબ એ છે કે પાણીના સ્થાને અન્ય કોઈ પણ સંસાધનનો આપણે ઉપયોગ કરી શકવાના જ નથી. પર્યાવરણ જીવંત છે તો તે જળ સંસાધનને કારણે જ છે. આજે આપણી આસપાસ વનસ્પતિ, જીવજંતુ, પ્રાણીઓ આ બધું જોવા મળે છે તો શેના આધારે છે? તો કે ભાઈ જળ સંસાધનને આધારે. પાણી છે એટલે પાણી છે તો એ બધાનો વિકાસ થાય છે. વનસ્પતિ ઉગે છે, જીવજંતુઓ છે એને જોતું પાણી છે પૂરતી માત્રામાં મળી રહે છે. સાથે સાથે ખેતીવાડી અને ઉદ્યોગો છે તેનો પણ વિકાસ થાય છે. એટલે કે આપણી આસપાસનું પર્યાવરણ છે એ જીવંત રહે છે. ક્યારે? તો કે જ્યાં જળ છે ત્યાં. જ્યાં જળ નથી તે વિસ્તાર રેગિસ્તાન
અથવા તો બંજર બની જાય છે. આપણે જાણીએ છીએ કે ભાઈ કચ્છના રણની અંદર અને રાજસ્થાનના રણની અંદર માનવ વસ્તી ઓછી છે. શા માટે ઓછી છે? તો ભાઈ ત્યાં પીવા માટેનું પાણી છે એ પ્રાપ્ત થતું નથી. એટલે ત્યાં પર્યાવરણમાં જીવન છે ને એ જીવન ટકાવવું અઘરું છે. એટલે પર્યાવરણમાં ને જીવંત રાખવું હોય તો જળ સંસાધન છે એને આપણે ટકાવવું પડશે. તેથી જળ એ જીવનનું અભિન્ન અંગ છે. જીવનને ટકાવી રાખવા માટે જળ છે એ આપણા જીવનનો અભિન્ન અંગ ભાગ કીધો છે. જ્યારે પાણી નથી હોતું ત્યારે જીવન છે એનો અંત આવે છે. સજીવ સૃષ્ટિ છે એનો અંત આવે છે. એટલે કે દરેકને જીવન ટકાવી રાખવા માટે પાણી છે એ અનિવાર્ય રીતે ઉપયોગ કરવો જ પડે છે. હવે આપણે વાત કરીશું જળ સ્ત્રોત. તો આ જે પાણી આપણને પ્રાપ્ત થાય છે એનો સ્ત્રોત, એનો પ્રવાહ છે ક્યાંથી પ્રાપ્ત થાય છે, એનો સ્ત્રોત છે એ જથ્થો ક્યાં છે, એ પ્રવાહ છે જળનો ક્યાંથી આવે છે? તો કે ભાઈ જળ સ્ત્રોતના મુખ્ય 3 પ્રકાર છે. 3 રીતે આપણને જળ સ્ત્રોત છે એ પ્રાપ્ત થાય છે. એક વૃષ્ટિજળ એટલે વરસાદથી થતું પાણી પ્રાપ્ત થતું જળ. બીજું પુષ્ટિય જળ એટલે પૃથ્વી સપાટી ઉપર જોવા મળતું જળ. અને ત્રીજું કીધું છે ભૂમિગત જળ એટલે કે ભૂગર્ભમાં સચવાયેલું જળ. હવે આવો પ્રશ્ન બોર્ડમાં ઘણી વખત પૂછાય છે કે ભાઈ જળ સ્ત્રોતના મુખ્ય પ્રકાર કેટલા છે અને કયા કયા? તો જળ સ્ત્રોતના મુખ્ય 3 પ્રકાર છે. એમાં એક વૃષ્ટિજળ, બીજું પુષ્ટિય જળ અને ત્રીજું છે ભૂમિગત જળ. આવો પ્રશ્ન તમને 2 માર્કમાં પૂછાય છે. અથવા તો અહીંયા જે આપણને જે જળ સ્ત્રોત છે એના 3 જે મુદ્દાઓ છે એની ટૂંકમાં થોડીક વિસ્તૃત માહિતી મેળવી. તો વૃષ્ટિજળ એટલે વરસાદથી પ્રાપ્ત થતું જળ. પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત વૃષ્ટિ છે. પૃથ્વી સપાટી ઉપર મુખ્ય સ્વરૂપે પાણી છે ક્યાંથી આવે છે? તો વરસાદ થાય છે તેનાથી. એટલે કે વરસાદ છે એનો મુખ્ય સ્ત્રોત છે. જો વરસાદ થતો ન હોત તો પૃથ્વી સપાટી ઉપર પાણી છે એ આપણને પ્રાપ્ત થત નહીં. એટલે કે પૃથ્વી સપાટી ઉપર સૌથી મુખ્ય સ્ત્રોત છે તે વૃષ્ટિ છે, વરસાદ છે. નદી, સરોવર, ઝરણા અને કૂવા એ ગૌણ સ્ત્રોત છે. પહેલાં વરસાદ વરસે છે, પછી નદી, સરોવર, તળાવ છે તેમાં પાણી એકઠું થાય છે. આ બધા જ સ્ત્રોત વૃષ્ટિને આભારી છે. એટલે કે નદી, સરોવર, તળાવ, બરાબર, ઝરણા, કૂવા બધાય છે એ વરસાદ થાય છે ને ત્યારે એમાં પાણી આવે છે. એટલે એ બધા ગૌણ છે, પણ મુખ્ય સ્ત્રોત કયો છે? તો વરસાદ. પછી જળ સ્ત્રોતનો બીજો પ્રકાર છે પુષ્ટિય જળ એટલે ભૂપૃષ્ઠ ઉપર જોવા મળતું જળ. પૃથ્વીની સપાટી પરનું જળ નદી, સરોવર, તળાવ, સાગર, ઝરણા વગેરે સ્વરૂપે જોવા મળે છે. જેને આપણે નરી આંખે જોઈ શકીએ છીએ તેવો જળનો જથ્થો કે જે પૃથ્વી સપાટી ઉપરના ભાગમાં રહેલું હોય. તો એમાં કીધું છે કે ભાઈ નદી હોય એમાં પાણી વહેતું હોય, સરોવરમાં પાણી એકઠું થાય, તળાવમાં પાણી એકઠું થાય અને સાગર કે ઝરણા છે ત્યાં આપણને સપાટી ઉપર પાણી જોવા મળે છે. તે બધું જ પુષ્ટિય જળ છે એટલે કે ભૂપૃષ્ઠ પરનું જળ છે. પુષ્ટિય જળનો મુખ્ય સ્ત્રોત નદીઓ છે. જો આ બધી જગ્યાએ પાણી ક્યાંથી પહોંચ્યું? સરોવર હોય, તળાવ હોય, સાગર હોય કે ઝરણા હોય, આ બધાયનો મુખ્ય સ્ત્રોત જે છે તેમાં એ બધોય મુખ્ય સ્ત્રોત નદીઓ છે. નદીઓની અંદર જે પ્રવાહ વહે છે એના થકી સરોવર કે તળાવ કે સાગર છે ત્યાં પાણી પહોંચે છે. એટલે પૃથ્વી સપાટી ઉપર સૌથી મહત્વનું જો કોઈ જળ સ્ત્રોત હોય તો એ સપાટી ઉપરનું નદી છે, બરાબર. એટલે નદી છે એ પુષ્ટિય જળનું મુખ્ય સ્વરૂપ રહેલું છે. ત્યાર પછી આવશે ભૂમિગત જળ. તો ભૂમિગત જળ એટલે જમીનની અંદર સચવાયેલું
પાણી. તો મુખ્ય જળ સ્ત્રોતમાં ભૂમિગત જળનું સ્થાન પણ અગત્યનું છે, કારણ કે વરસાદ સ્વરૂપે જે પાણી આવે છે એ પૃષ્ઠીય જળ ઉપર વહે છે અને ધીમે ધીમે, એટલે કે નદી, સરોવર, સાગર, ઝરણા છે એમાંથી ધીમે ધીમે પાણી શોષાય અને જમીનના ભૂગર્ભની અંદર નીચે ઉતરે છે. એટલે કે પૃષ્ઠીય જળના અવશોષણથી ભૂમિગત જળ પ્રાપ્ત થાય છે. ભૂપૃષ્ઠ ઉપરનું પાણી છે ધીમે ધીમે શોષાય છે, એ જમીનના અંદરના ભાગમાં નીચે ઉતરે છે, ત્યાંથી પ્રાપ્ત થાય છે. એ જળને આપણે ભૂમિગત જળ કહીએ છીએ. ભૂમિગત જળનો જથ્થો અમર્યાદિત છે. જમીનની અંદર સચવાયેલું પાણીનો જથ્થો છે અમર્યાદિત છે, કારણ કે એ જથ્થો નિશ્ચિત કરી શકાતો નથી. ભારતમાં ઉત્તર મેદાની વિસ્તારમાં 42% ભૂમિગત જળ મળે છે. એટલે કે અહીંયા જે કુલ 100% પાણી છે એમાંથી 42% પાણી છે અને ભૂમિગત જળમાંથી મળે છે. જમીનના અંદરના ભાગમાંથી કૂવા, બોર કે ટ્યુબવેલ છે તેમાંથી પાણી છે એ જમીનમાંથી પ્રાપ્ત કરે છે. પછી દક્ષિણ ભારતમાં ઉચ્ચ પ્રદેશ અને પર્વતીય વિસ્તારોને કારણે ભૂમિગત જળનું પ્રમાણ ઓછું જોવા મળે છે. દક્ષિણ ભારતમાં ભૂમિગત જળ બહુ વધુ નથી, કારણ કે ત્યાં ઉચ્ચ પ્રદેશ અને પર્વતીય વિસ્તાર છે, એટલે પાણી છે એ સપાટી ઉપર એકઠું થતું નથી. જ્યારે ઉત્તર ભારતમાં મેદાની પ્રદેશ છે, તો મેદાન પ્રદેશની અંદર નદીઓ છે તેમાં પાણી પુષ્કળ માત્રામાં ભરેલું હોય છે અને ધીમે ધીમે પાણી છે એ જમીનના અંદરના ભાગમાં અવશોષણ થાય છે, એટલે કે ઉતરે છે. એટલે ઉત્તર ભારતમાં ભૂમિગત જળ વધુ મળે છે, જ્યારે દક્ષિણ ભારતમાં ભૂમિગત જળની માત્રા ખૂબ જ ઓછી છે. ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ સિંચાઈ માટે થાય છે. જમીનની અંદર જે પાણી ઉતરે છે એમાં આપણે મોટાભાગે બોર કે કૂવાઓ દ્વારા આપણે ભૂમિગત જળ છે બહાર કાઢીએ છીએ અને સિંચાઈ માટે તેનો વિશેષ ઉપયોગ થાય છે. આ તો મુખ્ય જળ સ્ત્રોતો. આવો પ્રશ્ન તમને 3 માર્કમાં પૂછાય મિત્રો, એટલે તમારા માટે ખૂબ જ આઈએમપી પ્રશ્ન છે કે ભાઈ જળ સંસાધન તરીકે જળ સ્ત્રોત કયા કયા છે અને કયા કયા, તેની ટૂંકમાં માહિતી આપો. આવો પ્રશ્ન તમને પૂછાય છે ઘણી વખત. હવે આપણે વાત કરશું અહીંયા જળ સંસાધનો અને ઉપયોગ. હવે જો જળ સંસાધનો છે તે અને એનો ઉપયોગ શું છે, તો પહેલી જ વસ્તુ કહે છે કે ભાઈ જળ સંસાધન છે એમાં સિંચાઈ. હવે સિંચાઈ અલગ અલગ રીતે થતી હોય છે. ખેતીવાડીમાં જે પિયતને માટે જે પાણી જોઈએ છે તે આપણે આને સિંચાઈ દ્વારા જ આપણે તેને પૂરું પાડી શકીએ. તો ભારતમાં લગભગ 84% જળ સિંચાઈ માટે ઉપયોગી છે. શું કે 84% પાણી એવું છે કે સિંચાઈ માટે ઉપયોગી છે. જેમ કે 1 કિલો ઘઉં ઉત્પન્ન કરવા લગભગ 1500 લીટર પાણીની આવશ્યકતા હોય છે. સૌથી વધુ માત્રામાં આપણે સિંચાઈમાં પાણીનો ઉપયોગ કરીએ છીએ કે 1 કિલો ઘઉં ઉત્પન્ન કરવા હોય તો આપણે 1500 લીટર પાણી છે એની જરૂરિયાત રહેતી હોય છે. ડાંગર, શણ અને શેરડીના પાકને વધુ જળની આવશ્યકતા રહે છે, કારણ કે જ્યાં પાણી વધુ માત્રામાં હોય તેવી જગ્યાએ જ ડાંગર, શણ કે શેરડીનો પાક લઈ શકાય છે. એટલે સિંચાઈ છે એ જળ સંસાધનના ઉપયોગ માટેનું સૌથી મહત્વનું સંસાધન કીધું છે. પ્રાચીન સમયથી પાણીનો ઉપયોગ સિંચાઈ માટે થતો આવ્યો છે. આજે આપણે નદીઓ પર બંધ બાંધી અને નહેરો કાઢી છે એમ નથી. ભાઈ પ્રાચીન કાળમાં પણ આ પરંપરા છે એ પ્રચલિત હતી. મોહેંજો-દડો અને હડપ્પા સંસ્કૃતિનો જે સમયગાળો હતો ત્યારે પણ એમ કહે છે કે ભાઈ નદીઓ ઉપર એ લોકો બંધ બાંધતા અને તેમાંથી સિંચાઈઓ છે, એટલે કે નહેરો દ્વારા પાણી છે એ ખેતીવાડી સુધી પહોંચાડતા. કાવેરી નદીમાંથી ગ્રાન્ડ એનિકટ નામે જાણીતી નહેરનું નિર્માણ 2જી સદીમાં થયું હતું. જો અહીં કહે છે પ્રાચીન કાળની વાત કહે છે કે ભાઈ 2જી સદીની અંદર કાવેરી નદી ઉપર ગ્રાન્ડ એનિકટ નામની
નહેર છે એ કાઢવામાં આવી હતી. પછી 1882માં ઉત્તર પ્રદેશની પૂર્વ યમુના નહેરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. એમ કે છે 1882ની અંદર અંગ્રેજ શાસન દરમિયાન યમુના નદી છે તેના ઉપર બંધ બાંધી અને તેનું પાણી છે એ રાજસ્થાનનો જે સૂકો વિસ્તાર છે ત્યાં પહોંચાડવામાં આવ્યું હતું. એટલે કે જળ સંસાધનનો જે ઉપયોગ છે એ પ્રાચીન કાળથી થતો આવે છે. ભારતમાં સિંચાઈના મુખ્ય 3 માધ્યમો છે. જો અહીંયા આવો પ્રશ્ન પૂછાય કે ભારતમાં સિંચાઈના મુખ્ય માધ્યમો કયા છે અને કેટલા, તો ભારતમાં સિંચાઈના મુખ્ય 3 માધ્યમો છે. એક કૂવો અને ટ્યુબવેલ, બીજું નહેરો અને ત્રીજું તળાવ. હવે આ પૈકી કૂવા અને ટ્યુબવેલ છે સિંચાઈના મુખ્ય માધ્યમો છે. સૌથી વધુ માત્રામાં જો સિંચાઈ માટે ઉપયોગી આવતું હોય તો પહેલી વસ્તુ કૂવો છે અને પછી જમીનમાંથી આપણે બોર કરીએ છીએ એ ટ્યુબવેલ છે તે આવે છે. આ મુખ્ય માધ્યમ છે. નહેરો તથા તળાવો અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે. બીજા સ્થાને નહેર આવે છે, નદી ઉપર બંધ બાંધી અને એમાંથી આપણે જુદા જુદા વિસ્તાર સુધી કેનાલ છે એ પહોંચાડી શકીએ છીએ અને નહેર કહી છે. અને ત્રીજું કે છે ભાઈ તળાવ. ગામના પાદરની અંદર ખોદકામ કરીને તળાવ બનાવ્યું હોય તો એનો પણ આપણે સિંચાઈ તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. નહેરો દ્વારા સિંચાઈ સતલુજ, યમુના અને ગંગાના વિશાળ મેદાનો તથા પૂર્વના તટીય મેદાનોમાં આવેલ મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના મુખ ત્રિકોણ પ્રદેશમાં થાય છે. આટલી જગ્યાએ નદીઓ પર બંધ બાંધી અને તેમાંથી નહેરો છે કાઢવામાં આવે છે. મુખ્યત્વે કે છે ભાઈ ઉત્તર ભારતની વાત કીધી કે ભાઈ સતલુજ, યમુના અને ગંગા, કે જ્યાંથી પુષ્કળ માત્રામાં નહેરો છે એ આજુબાજુના વિસ્તારની અંદર પહોંચાડાય છે. પછી મહાનદી, ગોદાવરી અને કૃષ્ણા અને કાવેરી છે એ નદીનો જે મુખ ત્રિકોણ પ્રદેશ છે કે જ્યાં એ સમુદ્રને મળે છે એ પહેલાં એનો જે મેદાન વિસ્તાર બને છે તે જગ્યાએ પણ આ સિંચાઈ માટે જળનો ઉપયોગ થાય છે. કૂવા અને ટ્યુબવેલ એ કાપના મેદાનોમાં સામાન્ય છે કે જ્યાં મેદાન પ્રદેશ આવેલું છે તેવી જગ્યાએ મોટાભાગે કૂવાઓ અને આપણે ટ્યુબવેલ છે આપણે બોર કરી અને સિંચાઈ કરતા હોઈએ છીએ. તળાવો દ્વારા થતી સિંચાઈ પૂર્વ અને દક્ષિણના રાજ્યોમાં વધારે છે. પૂર્વ ભારત અને દક્ષિણ ભારત છે ને અહીંયા મોટાભાગે તળાવો બનાવવામાં આવે છે ગામના પાદરમાં, અથવા તો પહાડી વિસ્તાર હોય તો 2 પહાડોને જોડી અને અહીંયા તળાવ બનાવવામાં આવે. આવી રીતે પૂર્વ ભારતમાં અને દક્ષિણ ભારતમાં હાલની તકમાં સિંચાઈ માટે આ તળાવનો જ ઉપયોગ થાય છે. જો આ પ્રશ્ન છે એ પણ તમને પૂછાઈ શકાય છે કે જળ સંસાધનો અને તેનો ઉપયોગ. પછી આવશે બહુહેતુક યોજના. હવે બહુહેતુક યોજના છે એ કોને કહેવાય પહેલાં આપણને ખબર હોવી જોઈએ કે બહુહેતુક એટલે શું, કે જેનો એક કરતાં વધુ હેતુ રહેલો હોય એવી યોજનાને બહુહેતુક યોજના કહેવાય. તો નદી ઉપર આપણે બંધ બાંધી છીએ એના ઘણા બધા હેતુઓ રહેલા છે. આપણે અહીંયા તે જ સમજવાનું છે. ભારતમાં અનેક નાની મોટી નદીઓ વહે છે. ભારતનો જળ પરિવાહ સમૃદ્ધ છે કારણ કે ભારતમાં લગભગ નાની મોટી નદીઓ ઉપર નાની મોટા કોઈને કોઈ પ્રકારના બંધ છે એ બાંધવામાં આવ્યા છે. એટલે ભારતમાં જળ પરિવાહ છે એ ખૂબ જ સમૃદ્ધ છે. એમાં ઉત્તર ભારતની નદીઓ છે તેમાં 12 માસ પાણી વહે છે. એનું કારણ ભારતનું ભૂપૃષ્ઠ એમ કે છે ભાઈ ભારતમાં કોઈ એક જ ભાગમાં નદીઓ વહેતી નથી. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ આ ચારેય દિશાઓની અંદર ભારતમાં નદીઓનો પ્રવાહ છે એ વહે છે. એટલે તેના કારણે ભારતનું જે ભૂપૃષ્ઠ છે તેના કારણે અનેક નદીઓ બીજી નદીઓને મળી તેનું જળ સમુદ્રમાં ઠાલવે છે. શાખા નદીઓ હોય એ મુખ્ય નદી સુધી પાણી
પહોંચાડે છે. અને મુખ્ય નદી છે એનું પાણી ચોમાસાની ઋતુની અંદર મોટાભાગનું વહી અને સમુદ્રમાં ચાલ્યું જાય છે. એટલે શાખા નદીઓ જે છે એનું પાણી છે મુખ્ય નદીમાં આવે છે અને મુખ્ય નદીનું પાણી છે એ સમુદ્રમાં ઠલવાય છે. આ જળનો ઉપયોગ અનેક હેતુ માટે થાય તે માટે બહુવિધ યોજનાઓ વિવિધ નદીઓ પર બનાવવામાં આવે છે. એટલે કે નદીઓ ઉપર બંધ બાંધવામાં આવે છે. જેમ કે અહીંયા કીધું ભાખરાનાગર ભૌતિક યોજના છે તો એ સતલુજ નદી ઉપર બાંધી છે. પછી કોસી ભૌતિક યોજના છે તો એ કોસી નદી ઉપર બાંધવામાં આવી છે. નર્મદા છે તો ભાઈ નર્મદા બંધ બાંધ્યો છે, નર્મદા નદી ઉપર સરદાર સરોવર યોજના છે એ બાંધી છે. આવી રીતે અલગ અલગ જગ્યાએ ઘણી નદીઓ પર તો એકી સાથે 4-4, 5-5 બંધ છે બાંધેલા હોય છે. શા માટે? તો કે ભાઈ એ જળનો અનેક ઉપયોગ કરી શકાય, અનેક હેતુઓ છે એમાં સમાયેલા હોય છે. અને આ બધા જ હેતુઓ છે એ સર કરવા માટે આ યોજના બનાવાય છે. એટલે એને કીધું છે બહુહેતુક યોજનાઓ. એટલે વિવિધ નદીઓ ઉપર અલગ અલગ રીતે આવી રીતે બંધ છે એ બાંધવામાં આવ્યા છે. હવે બહુહેતુક યોજના એટલે કે નદી ખીણો સાથે સંકળાયેલ વિભિન્ન સમસ્યાઓને હલ કરવી. નદીની આસપાસના ભાગમાં જ્યાં જુદી જુદી સમસ્યાઓ જોવા મળે છે ને એ સમસ્યાઓ છે તેને હલ કરવા માટે નદીઓ ઉપર બંધ બાંધવામાં આવે છે. એમાં ખાસ કરીને પૂર નિયંત્રણ, કે નદીમાં પુષ્કળ માત્રામાં પૂર આવતું હોય તો જો બંધ બાંધવામાં આવે તો પાણીની ગતિ છે ત્યાં આવીને અટકી જાય. પછી વધુ માત્રામાં પૂર આવતું હોય તો એના કારણે જમીનનું બંધ બાંધવાથી જમીનનું ધોવાણ છે એને અટકાવી શકાય. બંધ બાંધી છે તો અહીંયા પાણી એકઠું થાય છે અને એ પાણી સિંચાઈ અને જળ માટે ઉપયોગી આવે છે. પેયજળ માટે, સિંચાઈ માટે અને પીવા માટે, બે માટે ઉપયોગી આવે છે. પછી ઉદ્યોગો માટે પણ ઉપયોગી આવે છે. પછી વસાહતોને અપાતું પાણી જે છે એટલે કે ગ્રામ્ય વિસ્તાર કે શહેરી વિસ્તારમાં જે લોકો રહેતા હોય છે તો એને જોતું પાણી છે એ પણ આ બહુહેતુક યોજના બનાવી હોય તો એમાંથી પાઇપલાઇન વાટે ઘર સુધી પાણી છે એ પહોંચાડી શકાય છે. પછી બંધ બાંધવાથી બંધના કાંઠાના ભાગની અંદર જળ વિદ્યુત ઉત્પન્ન કરી શકાય. પછી એ સાથે સાથે એમાં આંતરિક જળ પરિવહન છે પણ કરી શકાય કે ભાઈ રોડ રસ્તાઓ બનાવવા ન પડે અને 2-5 કિલોમીટર સુધી નાના મોટા હુડકાઓ છે એ ચલાવી અને ત્યાં રહેતા લોકો છે એને પરિવહન છે એની સુવિધા પણ પૂરી પાડી શકાય. સાથે સાથે બંધ બાંધવાને કારણે મનોરંજનનું સ્થળ પણ વિકસે છે. મિત્રો આપણે જાણીએ છીએ કે ભાઈ નર્મદા નદીના કિનારે બંધ બાંધ્યો તો હજારો પ્રવાસીઓ છે એ નર્મદા બંધને જોવા માટે જાય છે. સરદાર સરોવર યોજના છે જે બંધ બાંધ્યો છે એની મુલાકાત લેવા માટે જાય છે. શા માટે? તો કે અહીંયા બાગ બગીચાઓ છે, જોવાલાયક સ્થળ છે એટલે મનોરંજનનું સ્થળ પણ બને છે. સાથે સાથે વન્યજીવ સંરક્ષણ અને મત્સ્યપાલનનો પણ સમાવેશ થાય છે. કારણ કે બંધ બાંધી છે તો એના કારણે વન્યજીવો છે તેને રક્ષણ મળે છે, એને પીવા માટેનું પાણી મળી રહે છે, વનસ્પતિ છે એનો વિકાસ થાય છે. તો આજુબાજુના વિસ્તારમાં વન્ય પ્રાણીઓ છે એ પણ રહેતા થાય છે અને એ બંધના કારણે પાણી એકઠું થાય છે તો એમાં માછલાઓ છે એનો ઉછેર કરી શકાય છે અને મત્સ્ય ઉદ્યોગનો વિકાસ થઈ શકે છે. એટલે નદી ઉપર બંધ બાંધવાના કારણે ઘણા બધા હેતુઓ છે એ સર થાય છે. જો આવો પ્રશ્ન તમને 2 માર્કમાં પૂછાય છે કે બહુહેતુક યોજનાના મુખ્ય લક્ષ્યો કયા છે, લક્ષ્યો કયો અથવા હેતુઓ, તો બહુહેતુક યોજના એટલે શું અને એના મુખ્ય હેતુઓ કયા છે, આવો પ્રશ્ન તમને 2 માર્કમાં પૂછાઈ શકે છે. હવે ભારતમાં આવેલી મુખ્ય બહુહેતુક યોજનાઓ કઈ કઈ છે? તો જો ભારતની મુખ્ય બહુહેતુક યોજનાઓ, આમ તો ઘણી બધી યોજનાઓ છે પણ આપણે અહીંયા બહુહેતુક યોજના, પછી એ યોજના કઈ નદી ઉપર બનાવવામાં આવી છે તે, અને એ નદી ઉપર બંધ બાંધવાને કારણે લાભ મળતો રાજ્ય કયા કયા છે, એટલે લાભાર્થી રાજ્ય કયા છે તેની વાત અહીંયા કરવાની છે. કોષ્ટકમાં આપણે
કોષ્ટક ઉપર ખાસ ધ્યાન આપજો. જો પહેલું કીધું છે ભાખરા નાગલ બહુવિધ યોજના. હવે જો એ સતલુજ નદી ઉપર આવેલ છે એટલે બે અલગ અલગ ડેમ છે, ભાખરા બહુહેતુક યોજના અને નાગલ બહુહેતુક યોજના, પણ બંને એક નદી ઉપર છે એટલે આપણે શું કહીએ છીએ? ભાખરા નાગલ બહુહેતુક યોજના. હવે ભાખરા નાગલ બહુહેતુક યોજના બની એનાથી કેટલા રાજ્યોને લાભ થયો? તો ભાઈ પંજાબ, હરિયાણા અને રાજસ્થાન. પછી કોસી બહુહેતુક યોજના. તો કોસી બહુહેતુક યોજના છે કોસી નદી ઉપર આવેલી છે. એનો લાભ કોને મળે છે? તો કે ભાઈ બિહાર રાજ્યને, અને બિહારમાં જ આવેલી છે. પછી દામોદર ખીણ બહુહેતુક યોજના, દામોદર નદી ઉપર આવેલી છે. એનો લાભ કોને મળે છે? તો ભાઈ ઝારખંડ અને પશ્ચિમ બંગાળને મળે છે. પછી હીરાકુંડ બહુહેતુક યોજના જે મહાનદી ઉપર આવેલ છે, એનો લાભ કોને મળે છે? તો ઓડિશા રાજ્યને મળે છે. નાગાર્જુન સાગર બહુહેતુક યોજના કે જે કૃષ્ણા નદી ઉપર આવેલ છે, જેનો લાભ આંધ્રપ્રદેશ અને તેલંગાણા રાજ્યને મળે છે. પછી કૃષ્ણરાજ સાગર બહુહેતુક યોજના જે કાવેરી નદી ઉપર આવેલ છે, લાભાર્થી રાજ્ય છે કર્ણાટક અને તમિલનાડુ. પછી તુંગભદ્ર બહુહેતુક યોજના, તો એ તુંગભદ્રા નદી ઉપર જ આવેલ છે. એનો લાભ છે કર્ણાટક અને આંધ્રપ્રદેશ, આ બે રાજ્યને મળે છે. પછી નર્મદા ખીણ અથવા તો સરદાર સરોવર યોજના છે, તે નર્મદા નદી ઉપર આવેલ છે. એનો લાભ છે મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર, એટલે કે 4 રાજ્યોને લાભ મળે છે. પછી કડાણા અને વણાકબોરી બહુહેતુક યોજના છે, તે મહીસાગર નદી ઉપર આવેલ છે. એનું લાભાર્થી રાજ્ય ગુજરાત રાજ્ય છે. પછી ઉકાઈ અને કાકરાપાર બે અલગ અલગ બહુહેતુક યોજનાઓ છે, જે તાપી નદી ઉપર આવેલ છે, જેનો લાભ ગુજરાત રાજ્યને મળે છે. પછી ધરોઈ બહુહેતુક યોજના જે સાબરમતી નદી ઉપર આવેલ છે, જેનો લાભ ગુજરાત રાજ્યને મળે છે. મિત્રો, આ જે તમને અહીંયા કોષ્ટક આપ્યું છે એમાંથી તમને ઘણી વખત બોર્ડની પરીક્ષામાં તમે 9મા ધોરણમાં ભણી ગયા છો જળ સંસાધન વ્યવસ્થાપન અથવા જળ પરિવહન, જેમાં તમે નદીઓ જે બતાવતા એવી રીતે અહીંયા પણ તમારે ભાઈ મુખ્ય પ્રશ્ન પૂછવામાં આવે કે ભાખરા નાગલ બહુહેતુક યોજના, તો સતલુજ નદી છે નકશા ઉપર તમારે દોરવાની થાય, અને સતલુજ નદી ઉપર ભાખરા નાગર બંધ છે તે તમારે બતાવવું પડે છે. એટલે નકશા માટે આ કોષ્ટક ખૂબ જ ઉપયોગી છે. એટલે 9મા ધોરણની જે નકશા પૂર્તિ છે તેને એક વખત જોઈ લેવી, કારણ કે 10મા ધોરણમાં અને 9મા ધોરણમાં બંનેમાં નકશાઓ છે કેવા છે? સમાન, સરખા છે. બરાબર? એટલે 9મા ધોરણની તમારી પાસે નકશા પૂર્તિ હોય તો એક વખત જોઈ લેજો. બરાબર? હવે આવશે સિંચાઈ ક્ષેત્રનું વિતરણ. ભારતમાં જે જળ છે, પાણી છે, એનું વિતરણની વ્યવસ્થા કેવી છે? બધી જગ્યાએ પાણી છે એ યોગ્ય માત્રામાં, સરખી માત્રામાં મળતું નથી. એ વિતરણ ક્ષેત્રમાં અસમાનતા છે. ઘણી જગ્યાએ પાણીની અછત છે તે વર્તાય છે, પાણીની અછત જોવા મળે છે. આવો પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં પૂછાય છે કે ભારતમાં સિંચાઈ ક્ષેત્રનું વિતરણ વિગતે સમજાવો. આવો પ્રશ્ન તમને 3 માર્કમાં પૂછાય. અથવા તો આમાંથી અલગ અલગ તમને ખાલી જગ્યા ખરા ખોટામાં પૂછાય ને એવા 1-1 માર્કના પ્રશ્નો પણ અલગ અલગ પૂછી શકાય એવા છે. જો એમાં કયા કયા પ્રશ્નો કેવી રીતે પૂછાય એની આપણે વિગત અહીંયા સમજી. તો કે ભારતના દરેક રાજ્યના સંદર્ભે સિંચાઈ ક્ષેત્રોમાં ઘણો તફાવત છે. બધા રાજ્યોમાં સિંચાઈની વ્યવસ્થા સરખી નથી. બધી જગ્યાએ સિંચાઈ ક્ષેત્રમાં તફાવત જોવા મળે છે. આંધ્રપ્રદેશના તટીય જિલ્લા તથા ગોદાવરી કૃષ્ણા નદીનો મુખ ત્રિકોણ પ્રદેશો, ઓડિશાની મહાનદીનો મુખ ત્રિકોણ પ્રદેશ અને તમિલનાડુમાં કાવેરીનો મુખ ત્રિકોણ પ્રદેશ, પંજાબ, હરિયાણા તથા પશ્ચિમી ઉત્તર પ્રદેશ વગેરે દેશના સઘન સિંચાઈ ક્ષેત્રો છે.
જો આવો પ્રશ્ન પૂછાય તમને કે ભાઈ ભારતમાં થતું સઘન સિંચાઈ ધરાવતા વિસ્તારો કયા કયા છે, તો જો આટલો વિસ્તાર તમારે બતાવવો પડે કે આંધ્રપ્રદેશના તટીય જિલ્લા એટલે કે આંધ્રપ્રદેશના દરિયા કિનારે આવેલા જિલ્લાઓ છે તે, પછી ગોદાવરી અને કૃષ્ણા નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ બને છે તે જગ્યાએ આવેલો જમીન વિસ્તારમાં 12 માસ સિંચાઈ થાય છે. પછી ઓડિશાની મહાનદીનો મુખ ત્રિકોણ પ્રદેશ છે તો ત્યાં પણ 12 માસ સિંચાઈ થાય છે. પછી તમિલનાડુમાં કાવેરી નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ છે તો ત્યાં પણ 12 માસ સિંચાઈ થાય છે. પંજાબ, હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશ કે જ્યાં સઘન સિંચાઈ થાય છે, જ્યાં 12 માસ પાણી છે એ પ્રાપ્ત થાય છે. ત્યાં એક પણ ઋતુ એવી નથી કે જ્યાં એમને સિંચાઈ માટેનું પાણી છે એ મળતું ન હોય, એટલે કે ત્યાં સતત પાણી છે પ્રાપ્ત થાય, એટલે કે ત્યાં સિંચાઈ માટેની સૌથી વધુ માત્રામાં સવલતો રહેલી છે. સ્વતંત્રતા પછી એટલે કે આઝાદી પછી ભારતમાં કુલ સિંચાઈ ક્ષેત્ર લગભગ 4 ગણું થયું છે. આઝાદી પછીથી માંડીને અત્યાર સુધીમાં આપણે એમ કહીએ છીએ કે ભાઈ 4 ગણું સિંચાઈનું પ્રમાણ અત્યારે આપણે વધાર્યું છે, કે ભાઈ નદીઓ પર બંધ બાંધીને, કૂવા દ્વારા, બોરવેલ દ્વારા, તળાવો દ્વારા, સરોવર દ્વારા આવી અલગ અલગ રીતિઓ પદ્ધતિઓ અપનાવીને સિંચાઈનું પ્રમાણ વધાર્યું છે, એટલે કે 4 ગણું થયું છે. સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના લગભગ 38% ભાગમાં સિંચાઈ થાય છે. 100% વાવેતર થાય છે એમાંથી 38% ભાગ એવો છે કે જેને સિંચાઈ મળી રહે છે, એટલે કે સિંચાઈ માટેની જે સુવિધાઓ છે એ 38% ભાગની અંદર સ્પષ્ટ રીતે પ્રાપ્ત થાય છે. ભારતના રાજ્યોમાં સિંચાઈ ક્ષેત્રના વિતરણમાં ઘણી અસમાનતા છે. શું કે સિંચાઈ ક્ષેત્રનું જે વિતરણ છે ને કેવું છે, અસમાન છે, બધી જગ્યાએ સરખું નથી. મિઝોરમમાં સ્પષ્ટ વાવેતર ક્ષેત્રમાં કેવળ 7.3% વિસ્તારમાં સિંચાઈ ક્ષેત્ર જોવા મળે છે. જો સૌથી ઓછું સિંચાઈ એ છે કે મિઝોરમમાં માત્ર 7.3% વિસ્તારમાં જ માત્ર સિંચાઈ થાય છે. 100% જમીનમાંથી 7.3% જમીનને જ પીવા માટે સિંચાઈ માટેનું પાણી મળી રહે છે. જ્યારે પંજાબમાં સિંચાઈ ક્ષેત્રનું પ્રમાણ છે એ 90.8% છે. જો પંજાબમાં 100% જમીનમાંથી 90.8% થયું તો મિઝોરમમાં કેટલું છે, 100%માંથી 7.3% છે. એટલે કે અમુક રાજ્યો છે અને સિંચાઈ માટેનું પાણી છે વધુ મળે છે, જ્યારે અમુક રાજ્યો છે એ સિંચાઈ માટેનું જે પ્રમાણ છે એ ખૂબ જ ઓછું છે. સિંચાઈ ક્ષેત્રનું પ્રમાણ સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના સંદર્ભમાં ઘણું અસમાન છે. ખરેખર જેટલું વાવેતર થાય છે એના પ્રમાણમાં આપણું સિંચાઈનું જે પ્રમાણ છે ને એ સ્પષ્ટ રીતે ખૂબ જ અસમાન છે, ઘણું ઓછું છે. પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, જમ્મુ અને કાશ્મીર, તમિલનાડુ અને મણિપુરમાં વાવેતરના કુલ વિસ્તારના 40%થી વધુ વિસ્તાર સિંચાઈ હેઠળ છે. જો આટલા રાજ્યો એવા છે, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, જમ્મુ કાશ્મીર, તમિલનાડુ અને મણિપુર, આ રાજ્યોની અંદર કુલ વાવેતર વિસ્તાર છે એમાં કુલ વાવેતર વિસ્તારના 40% ભાગને સિંચાઈ માટેનું પાણી છે એ મળી રહે છે. એટલે કે ત્યાં વાવેતર માટે પાણીની જે જરૂરિયાત છે તે પૂરતી છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, પછી જળ સંકટ. અહીંયા આપણે જે વાત કરી કે ભાઈ પાણી છે એની દિવસે દિવસે સમસ્યાઓ છે તે વધતી જાય છે, એટલે કે જળ સંકટ છે તે ઊભું થતું જાય છે. જોઈએ છે એટલી માત્રામાં પાણી આજે પણ પ્રાપ્ત થતું નથી. પીવા યોગ્ય પાણી મેળવવા માટે ઉનાળા દરમિયાન લોકોએ સંઘર્ષ કરવો પડે છે. સાથે સાથે પાણીનો વપરાશ પણ વધ્યો છે, પાણીનો જથ્થો છે પણ મર્યાદિત છે, એટલે કે જળ સંકટ છે દિવસે દિવસે
વધતું જાય છે. તો ભારતમાં આ જળ સંકટ છે કેવું છે? તો કે ભાઈ જળ સંકટની જે પરિસ્થિતિ છે એ દિવસે દિવસે વધુ ને વધુ વિકટ બનતી જાય છે. એટલે કે પાણીની સમસ્યાઓ છે એને પહોંચી વળવા માટે આપણે ખૂબ જ પ્રયાસ કરવો પડશે. દિવસે દિવસે આ સમસ્યા છે વધુ ને વધુ વિકટ બનતી જાય છે. જળ એ કુદરત થકી મળેલ અનમોલ ભેટ છે. શું કહે છે કે પાણી છે એ કુદરત થકી મળેલું આપણને અનમોલ એટલે અમૂલ્ય ભેટ છે. કારણ કે જળનું જે નિર્માણ છે કુદરતે કર્યું છે. તો વધતી જતી વસ્તી માટે અનાજની વધતી માંગ, એક બાજુ વસ્તીનું પ્રમાણ વધતું જાય છે એટલે અનાજની માંગ પણ વધે છે. પછી રોકડીય પાકો ઉગાડવા, બીજી બાજુ રોકડીય પાકો કપાસ, શણ, શેરડી આવા પાક છે એ વધુ માત્રામાં ઉગાડે છે કારણ કે તેની બજાર કિંમત ઊંચી હોય છે. બજારમાં એને ઓછી પ્રોસેસ કરીને પણ ખેડૂતો વેચી શકે છે અને એના ભાવ ઊંચા મળે છે. એટલે રોકડીય પાકોનું પ્રમાણ વધતું ગયું, જેમાં પાણીની જરૂરિયાત વધુ રહે છે. વધતા જતા શહેરીકરણ અને લોકોના બદલાતા જતા જીવન ધોરણના પરિણામે પાણીની અછત નિરંતર વધતી જાય છે. એક બાજુ ગામડામાંથી લોકો શહેરો તરફ સ્થળાંતર કરતા જાય છે. જેમ જેમ લોકો ગામડામાંથી શહેરો તરફ સ્થળાંતર કરે છે તો શહેરોની અંદર લોકોનું જીવન છે તે કેવું છે? ભૌતિક છે, સુખ સગવડ ભર્યું છે કે દિવસમાં 2-3 વખત નાહવું, કપડાં 2-3 વખત ચેન્જ કરવા. એના કારણે પાણીની સતત માંગ છે એ ગામડા કરતાં શહેરોમાં વધતી જાય છે અને શહેરોમાંનો વપરાશ પણ વધતો જાય છે. છતાં પણ પાણી પુરવઠાની પરિસ્થિતિ અને સ્થાનિક વિતરણની અસમાનતા ઘણું કરીને માનવ હિતો, આજીવિકા તથા આર્થિક વિકાસ માટે પડકારરૂપ છે. શું કહે છે કે દિવસે દિવસે પાણીની જે સમસ્યા છે ને એ વધુ વિકટ બનતી જાય છે, વધુ ઘેરી બનતી જાય છે. એટલે પાણીની જે સમસ્યા છે એ વધુને વધુ માનવીને મુશ્કેલીમાં વધારો કરતો જાય છે. કારણ કે પાણીનો પુરવઠો અને વિતરણમાં ઘણી બધી અસમાનતા છે. એટલે માનવ હિતો અને આજીવિકા છે એની સામે આર્થિક વિકાસ સામે પડકારો ઊભા થયા છે. આર્થિક વિકાસ તેના જ કારણે અટક્યો છે. ઘણી વખત ઉદ્યોગ ધંધાઓ છે પાણી વાકે બંધ કરવા પડતા હોય છે. કારણ કે પાણી છે જોઈએ છે એટલી માત્રામાં મળતું નથી, એટલે એ ન છૂટકે એને બંધ કરી દેવા પડતા હોય છે. હાલમાં પણ રાજસ્થાનના શુષ્ક ક્ષેત્રો તથા દક્ષિણના દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના આંતરિક ભાગમાં જળ સંકટની ગંભીર સમસ્યા છે. આજે પણ રાજસ્થાન અને કચ્છ અને દ્વીપકલ્પીય ભારતમાં પાણીની સમસ્યા આજે પણ જોવા મળે છે કે અહીંયા લોકોને ઉનાળા દરમિયાન પાણી છે પીવા માટેનું પણ પૂરતી માત્રામાં મળતું નથી. કે લોકોએ પાણી મેળવવા માટે કૂવાના કાંઠે એકઠું થવું પડતું હોય છે અથવા તો જ્યાં હેડપંપ અથવા પાણીની ડંકી મૂકી હોય ત્યાં લાઇનમાં એક પછી એક ઘરના સભ્ય ઊભું રહેવું પડે ત્યારે પાણી પ્રાપ્ત થાય છે. સેંકડો ગામો તથા કેટલાક નગરોમાં પણ પાણીની ગુણવત્તા ઘટી રહી છે. બીજી બાજુ પાણી જે મળી રહ્યું છે ને એ પાણીની પણ જે ક્વોલિટી હોવી જોઈએ એ પણ ઓછી થતી જાય છે. એટલે કે ગુણવત્તા ઘટતી જાય છે. એમાં જે શુદ્ધતા છે એ ઓછી થતી જાય છે અને જળ પ્રદૂષણ વધતું જાય છે, જેનાથી જળજન્ય અનેક રોગો ફેલાય છે. જો પાણીની ગુણવત્તા ઘટી એટલે શું થયું કે પાણીની ગુણવત્તા ઘટવાને કારણે પાણીમાં અલગ અલગ પ્રકારના તેના કારણે રોગો છે એ ઉત્પન્ન થતા જાય છે. એટલે જળજન્ય અનેક રોગો છે તે પણ ફેલાતા જાય છે.
પેયજળની પ્રાપ્તતા તથા શુદ્ધતા જીવનની મૂળભૂત જરૂરિયાત છે. શું કહે છે? પેયજળની પ્રાપ્તતા એટલે જોઈએ છે એટલી માત્રામાં પેયજળ પ્રાપ્ત થવું જોઈએ અને શુદ્ધ પાણી મળે એ આપણી મૂળભૂત જરૂરિયાત છે. પણ પીવાના પાણીની સગવડો વધારવા માટે કરેલા પ્રયત્નો છતાં પણ પાણીની માંગ અને પુરવઠા વચ્ચે ઘણું જ અંતર છે. સરકાર દર વર્ષે પાણીના પીવા માટેની જરૂરિયાતોને પહોંચી વળવા માટે સગવડો વધારતી જાય છે. એના માટે જથ્થો વધારતી જાય છે, પણ એની માંગ અને પુરવઠો છે એ બે વચ્ચે ઘણું બધું અંતર રહે છે, ભેગું કરી શકાતું નથી. એટલે માંગ અને પુરવઠા વચ્ચે કાયમી ધોરણે અંતર રહે છે. જેટલો જથ્થો વધારે છે એટલું પાણી વપરાઈ જાય છે. જેમ જેમ એની સુવિધા વધારતા જાય છે એમ દિવસે દિવસે પાણીનું પ્રમાણ છે એ પણ ઘટતું જાય છે. આજે પણ ભારતના 8% શહેરોમાં પેયજળની તીવ્ર અછત છે. 8% શહેરો એવા છે કે જ્યાં ઉનાળા દરમિયાન અઠવાડિયે એકાદી વખત પાણી માંડ પ્રાપ્ત થાય છે. દેશના લગભગ 50% ગામડાઓને આજે પણ સ્વચ્છ પેયજળ ઉપલબ્ધ કરવાનું કામ બાકી છે. 50% ગામડા એવા છે કે જ્યાં પીવા માટેનું શુદ્ધ પાણી પૂરું પાડવા માટેનું કામ છે ને એ જ બાકી છે. તો અહીંયા ગામની જે સ્થિતિ છે એ જળ સંકટની સૌથી વિકટ છે. પછી ભારતમાં સિંચાઈની સગવડમાં ઘણો વધારો થયો છે. આજે સિંચાઈ માટેની પ્રમાણ વધ્યું છે. નદીઓ પર બંધ બાંધ્યા છે, કૂવાઓ આપણે ઊંડા કરતા ગયા છે, બોરવેલ છે ઊંડા કરતા ગયા છે. એટલે પાણી છે જમીનમાંથી આપણે બહાર કાઢતા જાય છે. છતાં પણ 2/3 કૃષિ ક્ષેત્રો હજી પણ વરસાદ પર આધાર રાખે છે. એટલે કે સરેરાશ 64% જમીન જે છે એ આજે પણ હાલની તકમાં વરસાદ પર આધારિત છે. જો વરસાદ થાય તો જ એ ખેતી થઈ શકે. એટલે 2/3 ભાગ જમીન છે એને વરસાદ પર આધાર રાખવો પડે છે. વર્તમાન સમયમાં કૂવા અને ટ્યુબવેલ દ્વારા વધારે ને વધારે પાણી બહાર કાઢતા ભૂમિગત જળનું સ્તર નીચું ગયું છે. આજે આપણે કૂવાઓ છે 100 ફૂટ ઊંડા કરી નાખ્યા. જમીનમાં બોર છે એ 200 300 500 ફૂટ કે 1000 ફૂટ સુધી ઊંડા જમીનમાં આપણે બોર કર્યા. કે જે ભૂગર્ભ જળ હતું, ભૂમિગત જળ હતું, એ જળનો જથ્થો છે એ આજે ઓછો થતો જાય છે. એટલે જમીનનું ભૂમિગત જળનું જે સ્તર છે ને એ નીચે વહી ગયું છે. પરિણામે ભૂમિગત જળ સંસાધનોમાં ઘટાડો થયો છે. આજે જમીનમાંથી ઘણી જગ્યાએ 100 ફૂટ કૂવો ઉગાડીએ ને તો ક્યારેક એમાં બિલકુલ પાણી હોતું નથી, કારણ કે જમીનમાંથી આપણે પાણી સિંચાઈ માટે બહાર કાઢી લઈએ છીએ. પછી કેટલાક રાજ્યોમાં ભૂમિગત જળનો જથ્થો છે કાઢી લેવામાં આવ્યો છે, તો એના કારણે અન્ય સમસ્યાઓ પણ સર્જાય છે. પાણીની ઘટતી ગુણવત્તા અને વધતી જતી અછત જેવી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. શું કહે છે કે ભાઈ પાણીની એક બાજુ ગુણવત્તા છે ઘટી રહેલી છે, સાથે સાથે જે એની માંગ છે એ પણ એટલી ઊભી થતી જાય છે. એટલે ગંભીર સમસ્યા છે આપણી સામે આવીને ઊભી છે. એટલે એક બાજુ એની ગુણવત્તા ઘટી છે, સાથે સાથે એની અછત છે ને એ પણ વધતી જાય છે. પાણીની અછત દિવસે દિવસે વધતી જાય છે. પાણી જોઈએ છે એટલી માત્રામાં પ્રાપ્ત થતું નથી. કૃષિ ઉપરાંત ઉદ્યોગોમાં પાણીનો અનિયમિત અથવા અનિયંત્રિત ઉપયોગ થાય છે. ખેતીમાં અને ઉદ્યોગોમાં જોઈએ છે એના પ્રમાણમાં વધુ માત્રામાં પાણી જરૂર કરતાં વપરાય છે. એટલે તેના કારણે પાણીની અછત સર્જાય છે. એના કારણે પાણીની સમસ્યા ઉદ્ભવે છે. ઘરેલું તથા ઔદ્યોગિક એકમોના મલિન જળ પ્રદૂષણનો મુખ્ય સ્ત્રોત છે. ઉદ્યોગો અને ઘર વપરાશમાં વપરાશ થતું પાણી છે એમાં કોઈને કોઈ પદાર્થો ભળે છે, એટલે કે તેમાં મલિન જળ એટલે એમાં નાની મોટી કોઈ પણ ચીજ વસ્તુઓ છે
એ પાણી સાથે ભળી જાય છે અને તેના કારણે જળ પ્રદૂષણ છે એનો મુખ્ય ભાગ બને છે. આવી રીતે જળ સમસ્યા છે દિવસે દિવસે વધતી જાય છે. વિદ્યાર્થી મિત્રો, આજે આટલું બરાબર. હજી આપણે આવનારા જે દિવસો છે એટલે કે આવનારો બીજો જે લેસન છે તેની અંદર આપણે જળ સંસાધન માટેની વ્યવસ્થા, પછી જળ સંસાધનો માટે કેવી પ્રકારની વ્યવસ્થા છે ઊભી કરવી જોઈએ તે, અને એ ઉપરાંત વૃષ્ટિજળ સંસાધન અને વૃષ્ટિજળ સંચયન અને વૃષ્ટિજળ સંચયનના ઉદ્દેશો તેની વાત કરશું. બરાબર. આજે આ વિડીયો છે એને વ્યવસ્થિત જોજો, એને લાઈક કરજો, શેર કરજો, અને કોઈ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે મને વ્યક્તિગત રીતે પણ પૂછી શકો છો. અસ્તુ. જય હિન્દ.